હા બોલો મિત્તલબેન. ના ના, મારી જોડે ચણિયાચોળીઓ પડી છે, મારે કોઈ ચણિયાચોળી લેવા નથી આવવાનું. ના. હા તમે જઈ આવો. હા હા. વહુ તું કેમ ના પાડસ? તું તો કહેતી હતી કે મારે નવી ચણિયાચોળી લાવીશ. જૂની ચણિયાચોળી બધી આપી દીધી છે, તું નવી લાવી દે ને. મમ્મી, મને આ વખતે છે ને ઈચ્છા બહુ ઓછી છે, કારણ કે મારું છે ને મન જ નથી કે આ નવરાત્રીમાં હું નવી ચણિયાચોળી લાવું. ના બેટા, તું ચણિયાચોળી લાવી દે. વર્ષમાં એક જ વાર આ તહેવાર આવશે, પછી તારી મરજી. હલો રિદ્ધિબેન, હા તમે ઓલી નવી પટોળાવાળી ચણિયાચોળી લાયા હતા ને, એ મને આપશો? અચ્છા, તમારા ભાભી લઈ ગયા છે? હા હા, કંઈ વાંધો નહીં. અરે તારે ચણિયાચોળી નથી લાવવાની નવી? આ બધા લાવે છે ને, પણ તું કેમ એમની જોડે માંગે છે? નવી લાવી દે તું. ના ના, મારે ઈચ્છા નથી, હું આવતા વર્ષે લાવીશ. મને ખબર છે કે તું નવી ચણિયાચોળી લાવવાની કેમ ના પાડે છે. અત્યારે મારો બિઝનેસ લોસમાં ચાલી રહ્યો છે, એટલે તું નવો કોઈ ખર્ચો કરવા માંગતી નથી. હા, તમે તમારો બિઝનેસ ચલાવવા માટે છે ને લોકોને ફોન કરીને ઉછીના પૈસા માંગો છો. ભલે ખર્ચો નાનો જ રહ્યો, પણ મારે કોઈ ચણિયાચોળી લાવી નથી. અરે તું બહુ ચિંતા ના કરીશ, બધું જ સારું થઈ જશે. લે બેટા પૈસા. મમ્મી, શેને છે પૈસા? તારા પૈસા છે, તારે નવી ચણિયાચોળી લાવી છે ને એટલે. પણ મમ્મી, તમે આ પૈસા... હા, મારે પેન્શન આવે છે ને, એ પેન્શન માંથી તને આ પૈસા આપું છું. તું એક નહીં 3 ચણિયાચોળી લાવી દે. મારી વહુ ચણિયાચોળી વગર ના રવી જોવા. થેન્ક યુ મમ્મી. જો પરિવારના બધા જ સભ્યોનો સાથ હોય ને, તો કોઈ દુઃખ કે તકલીફ તમને તોડી શકતી નથી. હેપી નવરાત્રી.